વડનગર સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સંબંધિત કુલ 3 કેસ નોંધાયા હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નોંધાયેલા 3 દર્દીઓમાં 2 પુરુષ અને 1 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. તેમાં વિસનગર તાલુકાના 1 દર્દી અને સાબરકાંઠા જિલ્લાના 2 દર્દીઓનો સમાવેશ છે. આ 3 કેસમાંથી 1 દર્દીનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય 2 દર્દીઓના કેસ શંકાસ્પદ હોવાથી તેમના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં પોઝિટિવ દર્દીની સારવાર જીએમઈઆરએસ હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું. જીએમઈઆરએસ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝાએ સમગ્ર ઘટનાની વિગતો આપી હતી, જ્યારે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર રત્ના બોજકે ચાંદીપુરા વાયરસના લક્ષણો, સાવચેતીના પગલાં અને સમયસર સારવારનું મહત્ત્વ સમજાવ્યું હતું. ડૉક્ટરે લોકોને અપીલ કરી છે કે બાળકોમાં તાવ, ઉલટી, આંચકી, ખેંચ આવી અને બેભાન જેવી ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું જોઈએ અને કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ. મારું નામ ડૉક્ટર રત્ના ભોજક છે. હું બાળ નિષ્ણાત અને એચઓડી બાળ વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ એચઓડીમાં છું. ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે. સેન્ટ ફ્લાય માખી અમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે, એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને, જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે. એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી. આ માટે બચાવ માટે પહેલાં તો શું પગલાં લઈ શકાય? આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી. અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે. બાળકને મચ્છરદાનીમાં સુવડાવવું, આખા કપડાં પહેરાવવા અને ખાસ કોઈ બી જે થોડા બી લક્ષણો આવે તો એકવાર ડૉક્ટરને બતાવવા વિનંતી. બેન, કેટલી ઉંમર સુધીના બાળકોને આ ચેપ લાગી શકે છે? આમાં એજ એવા ક્રાઇટેરિયા નથી, પણ બાળકોમાં વધારે જોવા મળ્યો છે, એવું એજ સ્પેસિફિક નથી. હું ડૉક્ટર સુનિલ ઓઝા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, વડનગર. હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ પીઆઈસીયુમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે. તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને જીબીઆરસી ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે. એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય. સાહેબ, કઈ જગ્યાના છે કેસ અને એના વિશે માહિતી આપશો? એ પોઝિટિવ કેસ આવેલો છે એ વિસનગર તાલુકાનો છે અને જે બાકીના 2 પેશન્ટ શંકાસ્પદ હાલમાં આવેલા છે, દાખલ થયેલા છે, તે સાબરકાંઠા જિલ્લાના છે અને એમાં 2 10 વર્ષના બાળકો છે, એક 3 વર્ષની બાળકી છે, એટલે 2 પુરુષ છે અને 1 સ્ત્રી છે.